કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ડે 16 NMMS અને GSSE જ્ઞાન સાધના સ્કોલરશિપના ચેપ્ટર નંબર 16 કેલેન્ડર વિશે વાત કરીશું. આ વિભાગ એ મેન્ટલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 એટલે કે મેટનો છે. ચાલો ત્યારે શરૂ કરીએ આજનો આ સુંદર મજાનો વિડીયો. તૈયાર છો ને દોસ્તો? ચાલો આ કેલેન્ડર અંગેના પ્રશ્નો વિશે શીખતા પહેલા આપણે કેટલીક બાબતો યાદ રાખવી જોઈએ. ચાલો યાદ રાખવાની કેટલીક બાબતોમાં જોઈએ. પહેલી વાત છે, આ પ્રકારના પ્રશ્નોમાં કેલેન્ડર આધારિત પ્રશ્નો પૂછાય છે. સામાન્ય રીતે આવા પ્રશ્નોમાં આવનારા વર્ષના, વીતેલા વર્ષના કે ચાલુ વર્ષની કોઈ ચોક્કસ તારીખે કે દિવસે કયો વાર આવશે તે પૂછાય છે. ત્યાર પછી કેટલીક વખત કેલેન્ડર રિપીટ ક્યારે થશે તેમ પૂછાય છે. સામાન્ય રીતે એક વર્ષમાં 365 દિવસો હોય છે. લીપ વર્ષમાં 366 દિવસો હોય છે. ચાલો આગળ વધીએ. લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. લીપ વર્ષ મેળવવા આપેલ વર્ષને 4 વડે ભાગતા તથા શતાબ્દી વર્ષને 400 વડે ભાગતા શેષ જો શૂન્ય મળે તો તે વર્ષ એ લીપ વર્ષ કહેવાય. સમજાઈ ગયું ને દોસ્તો? ચાલો આગળ વધીએ. કેટલીક બીજી પણ યાદ રાખવાની વાતો આપણે ખાસ જોઈ લઈએ, જેથી કરીને આપણને આ પ્રકારના પ્રશ્નોમાં ઝડપથી અને સરળતાથી જવાબ મેળવી શકીએ. ચાલો, સામાન્ય રીતે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બરમાં 31 દિવસો હોય છે. જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બરમાં 30 દિવસો હોય છે. ફેબ્રુઆરીની અંદર 28 કે 29 દિવસો હોય છે. જ્યારે વર્ષ લીપ વર્ષ હોય ત્યારે 29 દિવસ અને સામાન્ય વર્ષ હોય ત્યારે 28 દિવસ ફેબ્રુઆરીમાં હોય છે. એ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. ત્યારબાદ આગળની વાત છે, સામાન્ય વર્ષ જે વારે શરૂ થાય તે જ વારે અંતિમ દિવસ હોય છે. લીપ વર્ષ જે વારે શરૂ થાય તે પછીનો વાર અંતિમ દિવસ હોય છે. કોઈ પણ માસમાં કોઈ એક વાર વધુમાં વધુ 5 વખત અને ઓછામાં ઓછું 4 વખત આવે છે. તો વિડીયો તમને ગમે છે ને? જો તમને અમારો વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજી એક વાત ખાસ યાદ રાખવાની છે કે દર 7 દિવસે વાર રિપીટ થાય છે. એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને પાછો સોમવાર. રોમન કેલેન્ડરની શરૂઆત ઈસુના જન્મદિન 1 જાન્યુઆરી ઈસવીસન 1 થી પોપ ગ્રેગરીએ કરી હતી. તો આ પણ ઘણી વખત પૂછાય છે. આ વાતને પણ આપણે ખાસ યાદ રાખવી જોઈએ. તો આટલી સરસ મજાની વાતો યાદ રાખ્યા પછી હવે આપણને કેલેન્ડર અંગેના પ્રશ્નો શીખવામાં અને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહેશે. તો ચાલો કેટલાક ઉદાહરણોથી આ બાબતને સમજીએ. પહેલું ઉદાહરણ છે કે આજે રવિવાર છે, તો 53મા દિવસે કયો વાર હશે? ચાલો એની સમજૂતી જોઈએ. આપણે જાણીએ છીએ, આગળ આપણે યાદ રાખવાની વાતો જોઈ કે દર 7 દિવસે વાર રિપીટ થાય છે. માટે અહીંયા 53મા દિવસે કયો વાર છે એમ પૂછ્યું છે, એટલે 53ને આપણે 7 વડે ભાગી દઈશું. તેથી શેષ કેટલી વધશે? હવે આ ભાગાકાર કર્યા પછી આપણે શું જોવાનું છે? શેષ કેટલી વધે છે એ જોવાનું છે અને તેને આધારે જ આપણને આપણો જવાબ મળી જશે. તો આજે રવિવાર છે, શેષ 4 વધી એટલે 4 દિવસ પછીનો વાર આવે
રવિવાર છે પછી 4 દિવસ પછી કયો વાર આવે? સોમ, મંગળ, બુધ અને ગુરુવાર. એટલે આપણો જવાબ શું બનશે? ગુરુવાર બનશે. સમજાઈ ગયું ને? કેટલું સરળ છે. ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ. આજે મંગળવાર છે તો 65 દિવસ પછી કયો વાર હશે? ચાલો એને સમજવું હોય તો આ ઉદાહરણની પાછી આપણે સમજૂતી મેળવીએ. શું છે? તો 65 દિવસ આપ્યા છે તો 65 7 દિવસે વાર રિપીટ થાય છે, આપણે જાણીએ છીએ. તો 65 ને 7 વડે ભાગીએ એટલે 2 શેષ વધશે. એટલે મંગળવાર પછીના 2 દિવસ, બીજો વાર મંગળવાર પછીનો 2 દિવસનો વાર આવે એટલે બુધ અને ગુરુવાર. ગુરુવાર આપણો જવાબ થશે. સમજાઈ ગયું ને મિત્રો? તમને આ દાખલામાં સમજણ પડે છે ને? જો અમારો વિડીયો તમને ગમે તો એને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને તમારા મિત્રને પણ એ શેર કરજો. ચાલો ત્રીજું એક ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ શું કહે છે કે 1 જાન્યુઆરી 2025ના રોજ મંગળવાર છે તો 1 જાન્યુઆરી 2026ના રોજ કયો વાર હશે? તો આપણે આગળ યાદ રાખવાની કેટલીક બાબતોમાં જોયું કે સામાન્ય વર્ષ હોય ત્યારે જે વારે વર્ષ શરૂ થાય તે જ વાર એ વર્ષનો અંતિમ દિવસ બનશે. હવે અહીં આપણે જોયું છે કે 1 જાન્યુઆરી 2025ના રોજ મંગળવાર છે, મતલબ કે મંગળવારે જ આ વર્ષ શું થશે? પૂરું થશે. અહીં વર્ષ સામાન્ય વર્ષ છે તેથી મંગળવારે શરૂ થતું વર્ષ એ ક્યારે પૂરું થશે? મંગળવારે જ પૂરું થશે. અને તેથી નવું વર્ષ, આગળનું વર્ષ એ બુધવારે શરૂ થશે. આથી આપણો જવાબ શું આવશે? બુધવાર આપણો જવાબ આવશે. કેટલું સરળ છે. જોયું ને? આપણે કેટલીક યાદ રાખવાની બાબતો જો સમજી લઈએ તો આવા દાખલા આપણે ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકીએ. ચાલો આગળનો એક દાખલો હજી જોઈએ. 1 જાન્યુઆરી 2024ના રોજ બુધવાર છે તો 1 જાન્યુઆરી 2025ના રોજ કયો વાર હશે? તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ષ કેવું છે? કેવું વર્ષ છે આ? તો અહીંયા તમે જુઓ છો આ વર્ષ કેવું છે? 2024 છે. આગળ આપણે યાદ રાખવાની બાબતોમાં જોયું હતું કે વર્ષને 4 વડે ભાગતા 0 આવે તો વર્ષ કેવું બને? લીપ યર્સ બને. તો 2024ને 4 વડે ભાગતા છેલ્લા 2 અંકોને 0 શેષ આવશે. તેથી આ વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. અને લીપ વર્ષ હોય ત્યારે અંતિમ દિવસ એ કયો વાર આવે? તો કે જે દિવસે વર્ષ શરૂ થયું હોય બુધવાર તો એ પછીનો વાર અંતિમ દિવસ એટલે ગુરુવાર આવે અને નવું વર્ષ એના પછીના દિવસે શરૂ થાય એટલે શુક્રવાર આવે. તો સમજાઈ ગયું ને દોસ્તો? ચાલો આગળ વધીએ. 5મો સવાલ છે આપણી પાસે. જુઓ 5મો સવાલ છે 5 ઓગસ્ટના રોજ બુધવાર હોય તો 25 ઓગસ્ટના રોજ કયો વાર હશે? સમજૂતી આપણે જાણીએ છીએ કે દર 7 દિવસે વાર શું થાય? રિપીટ થાય. તો 5મા દિવસે બુધવાર છે એટલે એમાં 7 ઉમેરીએ એટલે 12 તારીખે બુધવાર આવે. વળી પાછા 12 તારીખમાં 7 ઉમેરીએ એટલે 19 તારીખે બુધવાર આવે. 19 તારીખમાં વળી પાછા 7 દિવસ ઉમેરીએ એટલે 26 તારીખે બુધવાર આવે. અહીંયા આપણને 25 તારીખ ઓગસ્ટ મહિનાની પૂછી છે એટલે 26 તારીખે બુધવાર હોય તો 25 તારીખે કયો વાર હશે? મંગળવાર હશે. એટલે મંગળવાર આપણો જવાબ આવશે. ચાલો આગળનું એક ઉદાહરણ જોઈએ. આગળના ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે 13 મે 2021ના રોજ શુક્રવાર હોય તો તે માસમાં કયો વાર 5 વખત નહીં આવે? શું પૂછ્યું છે? 5 વખત નહીં આવે એમ પૂછ્યું છે. તો આપણે આ સમયે ખાસ ધ્યાન રાખવાનું છે. 13 મે શુક્રવાર હોય તો 13 મેમાંથી 7 દિવસ કાઢીએ એટલે 6 તારીખે શું આવે? શુક્રવાર આવે. બરાબર. એવી જ રીતે 5 તારીખે ગુરુવાર, 4 તારીખે બુધવાર, 3 તારીખે મંગળવાર, 2 તારીખે સોમવાર અને 1 તારીખે શું આવશે? તો 1 તારીખે રવિવાર આવશે.
હવે સામાન્ય રીતે જો વર્ષ સામાન્ય હોય તો પહેલી, બીજી અને ત્રીજી તારીખે આવતા વાર 5 વખત આવે, બરાબર ને? તો પહેલી, બીજી તારીખે કયા વાર આવે છે? પહેલી તારીખે રવિ, બીજી તારીખે સોમ, ત્રીજી તારીખે મંગળ. તો આ 3 વાર છે એ 5 વખત આવે. હવે અહીંયા આપણને જોઈ શકીએ છીએ તો ઓપ્શનમાં રવિવાર છે એ 5 વખત આવે, સોમવાર પણ 5 વખત આવે અને મંગળવાર પણ 5 વખત આવે. આપણને સવાલ શું પૂછ્યો છે? નહીં આવે 5 વખત. તો જવાબ શું આવશે? બુધવાર આવશે. સમજાઈ ગયું ને? કેટલું સરળ છે. ચાલો આગળ વધીએ. હવે આપણે અગાઉની પરીક્ષામાં જે સવાલો પૂછાયા છે એ સવાલોના જવાબ મેળવીએ. પહેલો સવાલ છે આપણી પાસે, જુઓ પહેલો સવાલ શું છે? 1 ઓક્ટોબર 2018 ને સોમવાર છે, તો 1 ઓક્ટોબર 2019 ને કયો વાર હશે? આ 2018 નો સવાલ છે, એનો જવાબ આવશે ઓપ્શન એ મંગળવાર. ચાલો બીજો સવાલ જોઈએ. જો ડિસેમ્બર મહિનાની 22 તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે? આ 2019 નો સવાલ છે અને એનો જવાબ આવશે એ શનિવાર. ચાલો આગળનો સવાલ જોઈએ. 3 નંબરનો. 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હશે? આ સવાલ 2021 નો છે અને એનો જવાબ આવશે એ બુધવાર. સમજાઈ ગયું ને? ચાલો ત્રીજો એક સવાલ જોઈએ, ચોથો સવાલ જોઈએ. જો 3 દિવસ પહેલા શનિવાર હોય તો 3 દિવસ પછીના કયો વાર હશે? તો જવાબ આવશે શુક્રવાર. આ સવાલ 2022માં પૂછાયેલો છે. ચાલો 5 નંબરનો સવાલ જોઈએ. 5 નંબરનો સવાલ છે એ ક્યારે પૂછાયેલો છે? 2023માં છે. સવાલ જોઈએ. 3 દિવસ પહેલા ગુરુવાર હોય તો 3 દિવસ પછી કયો વાર આવશે? એનો જવાબ આવશે ઓપ્શન એ ગુરુવાર. છઠ્ઠો સવાલ જોઈએ. છઠ્ઠો સવાલ છે, નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે? 2024 નો આ સવાલ છે. તો અહીં ઓપ્શનમાં માસ, વર્ષ, કેલેન્ડર અને તારીખ આપેલી છે. અહીં જવાબ આવશે કેલેન્ડર, ઓપ્શન સી. 7 નંબરનો સવાલ જોઈએ. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? 2024 નો આ સવાલ છે અને એનો જવાબ આવશે ઓપ્શન સી મંગળવાર. 8મો સવાલ જોઈએ. જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર હશે? 2025 નો આ સવાલ છે અને એનો જવાબ આવશે ઓપ્શન એ મંગળવાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કેલેન્ડરના પ્રશ્નો છે એમાં સમજ પડી હશે. તમે હજી આવા ઘણા ઉદાહરણોનો મહાવરો કરશો તો તમને અગાઉની પરીક્ષાને આધારે પણ એનો મહાવરો કરી શકાશે અને આવનારી પરીક્ષામાં તમે સારામાં સારું રિઝલ્ટ લાવી અને સ્કોલરશિપ મેળવી શકશો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એને શેર, સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં. પરીક્ષા માટે તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ આભાર. આવજો.